મારે તારી પ્રસાદી લેવી છે. અને દોટ મૂકી અને કૃષ્ણ મધુમંગલ પાસે જાય. ત્યાં તો મટુકી ઊંધી વાળી દીધી. અને જેના ચરણથી આ વૃંદાવન એકદમ પાવન બને છે એવા ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કર્યો. અને ભગવાન જ્યારે વેણુનો નાદ કરે ને, ત્રણેય લોકના દેવતાઓ, મનુષ્યો, પશુઓ એમાં મોહિત થાય છે. ભગવાન વેણુનો નાદ કરે છે અને એ નાદ દ્વારા ત્રૈલોક્યને ભગવાન મોહિત કરે છે. ગાયો સાંભળે ભગવાનની વેણુ, મોઢામાં ઘાસનું તણકલું એમને એમ રહી જાય અને કાન ઊંચા કરી અને ભગવાનની વેણુ સાંભળે. વાછરડાઓ માતાનું દૂધ પીતા હોય તો દૂધ મૂકી મોઢામાં ફીણા એમને એમ રહી જાય અને વેણુ સાંભળે. બ્રહ્માદિ દેવતાઓ વેણુ સાંભળે તો એ પણ વેદ ભૂલી જાય છે. અપ્સરાઓ નૃત્યના તાલ ચૂકી જાય. ગુફાઓમાં બેઠેલા ઋષિઓ, યોગીઓ બેઠા હોય એનું ધ્યાન ખુલી જાય છે જ્યારે ભગવાન વેણુનાદ કરે છે. સુરદાસજીએ રચના કરી છે. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. रंभा साम ताल चुकी रंभा साम ताल चूकी भूली नृत्यकारी. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. ઋષિઓની સમાધિમાંથી ઋષિઓ જાગૃત થઈ જાય. ત્રૈલોક્યને વશ કરે છે ભગવાન. શ્રીધર સ્વામીએ કહ્યું કે આ વાંસળી કોઈ સામાન્ય નથી, ભગવાન શિવનું સ્વરૂપ છે. વંશસ્તુ ભગવાન રુદ્ર. અને આ વાંસળી વાગીને ત્યાં તો બધાય ભાન ભૂલી ગયા. ગોપીઓએ સાંભળી. ગોપીઓ આ બાજુ પોતાના કાન કરી અને વાંસળી સાંભળે. વૃંદાવન બંસી બજી તીન લોક પ્યારી, वृंदावन बंसी बजी तीन लोक प्यारी, वृंदावन બંસી બજી તીન લોક પ્યારી, वृंदावन बंसी बजी तीन लोक प्यारी. ग्वाल बाल मगन भये ब्रिज की सबनारे, ग्वाल बाल मगन भये ब्रिज की सब नारे. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. વૃંદાવનમાં વાંસળી વાગી. ગોપીઓ કહે છે કે એકબીજીને ગોપીઓ કહે છે કે હે સખી, આ વાંસળીના કેવા પુણ્ય હશે વેણુના કે જેને હિસાબે ભગવાન એને એની સાથે જ રાખે છે અને એને પટરાણી બનાવીને રાખે. એક ગીત ગાયું છે આ જગ્યાએ ગોપીઓએ. વેદવ્યાસજી એનું નામ આપ્યું છે વેણુ ગીત. કેટલાક ગીતો બતાવ્યા છે.
ભાગવતજીમાં એમાંનું આ એક વેણુ ગીત. વેણુની પ્રશંસા કરતા ગોપીઓ કહે છે કે આંખોનું ફળ શું, આંખોની સાફલ્યતા શું? તો કે વાંસળી વગાડતા વેણુ નાદ કરતા શ્રી કૃષ્ણના દર્શન કરીએ કે આંખની સફળતા છે. અક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામઃ સત્યઃ પશુનઃ વિદે સયતોર્વયસ્યૈ વક્त्रं વ્રજેશ સુતયો ધનુવેણુધૃષ્ટં વક્त्रं વ્રજેશ સુતયો અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. આંખનું સાફલ્યતા એ છે કે ભગવાનના દર્શન થાય. અરે આપણા કરતા તો આ વનના હરણાઓ ભાગ્યશાળી છે કે જે ભગવાનને વાંસળી વગાડતા દર્શન કરે છે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા. હરણાઓને ધન્ય છે, આ ગાયોને ધન્ય છે કે જે ભગવાનની સાથે રહે છે. અને સૌથી ધન્ય આ વેણુને છે કે જેને ભગવાન પટરાણી બનાવીને રાખે. વેણુ કહે છે કે ભગવાનની પટરાણી બનવું સહેલું નથી. વેણુ એ વાંસમાંથી બને. વેણુ કહે છે પોતાની વાત. એમને ભગવાનના હાથમાં હું ગઈ નથી. નદી કિનારે વાંસ ઊભો હોય, ઊભું તપ કરે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરે. પછી એના શરીર ઉપર કાપા પાડવામાં આવે. તીક્ષ્ણ હથિયારોથી વાંસ કાપે. પછી એમાં છિદ્ર પાડવામાં આવે અને દાટો દેવામાં આવે. એટલી તકલીફ પડે, એટલી ક્રિયાઓમાંથી પસાર થવું પડે. સંવાદ બતાવ્યો છે વ્યાસજી આ જગ્યાએ. ભગવાન કહે છે કે મનુષ્યનું કર્મ છે ને એ જ મહાન છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખના દાતા કોઈ નથી. મનુષ્ય પોતે જ પોતાના સુખ અને દુઃખનો સર્જન કરતા છે. કર્મણા જાયતે જંતુઃ કર્મણૈવ વિલીયતે સુખં દુઃખં ભયં ક્ષેમં કર્મણે. ડુંગળી ખાય અને પછી આપણે કેરીના ઓડકારની રાહ જોઈએ તો એ બને જ નહીં. આંગણામાં આપણે બાવળ વાવીએ અને પછી કેરીની અપેક્ષા રાખીએ, આ બને જ નહીં. એમ જે કર્મ જે વ્યક્તિ કરે છે એ કોઈ પણ સમયે, દિવસે, દિવસો પછી, માસ પછી, વર્ષો પછી એ કર્મ ફળ આપીને જ શાંત થાય છે. બધા પોતાના કર્મ ફળ જ ભોગવી રહ્યા છે. કર્મ જ ઈષ્ટદેવ છે. આપણે ગૌપાલક છીએ. ઇન્દ્ર એ ભગવાન નથી. ઇન્દ્ર તો એક નોકર છે. એની ઉપર એક સત્તા છે જે પરમાત્માની કૃપાથી પ્રકૃતિ પોતાનું કામ કરે છે. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાયો. કહ્યું કે એક કામ કરો, આપણા ભગવાન આ ગોવર્ધન નાથ છે. ગોવર્ધન નાથ ગિરિરાજ જો ન હોય ને તો આપણે સુખી થઈ શકીએ જ નહીં. આપણે આજીવિકા ગોવર્ધન નાથ દ્વારા ચાલુ છે. તો એની આપણે પૂજા કરીએ. પ્રકૃતિમાં પરમાત્માની પૂજા પહેલા વહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પરંપરાનું ભંજન કર્યું છે. વર્ષો જૂની એક પરંપરા ચાલી આવતી હતી, એમાં ભગવાને ફેરફાર કર્યો છે કે માત્ર મંદિરમાં ભગવાનની મૂર્તિઓમાં જ ભગવાનને પૂજોમાં પણ
આ નદીઓ વહે છે, આ પર્વતો છે, આ જંગલો છે, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એમાં ભગવાનની પૂજા કરો. એટલા માટે ભગવાને ગોવર્ધન પૂજાનું ગોઠવું છે. કઈ રીતે કરાય પૂછ્યું બધાએ. આખા વ્રજવાસીઓને કહ્યું કે પોતપોતાના ઘરેથી જે શક્તિ હોય એ પ્રમાણે સામગ્રીઓ બનાવો, ભોગો બનાવો, અન્નકૂટ ભગવાનને અર્પણ કરવાનો. કારતક સુદ એકમનો દિવસ, જેને આપણે બેસતું વર્ષ કહીએ, ત્યારે ગાડામાં બધી વસ્તુઓ ભરી અને બધા આવ્યા છે ગોવર્ધનનાથની બાજુમાં. ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં આવ્યા અને એની પૂજા કરી છે. ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી એની પૂજા કરી. કૃષ્ણએ કહ્યું કે આપણે જે કંઈ પણ ભોજન લઈ આવ્યા છે એમાંથી ગાયોને આપો, બ્રાહ્મણોને આપો, ગરીબોને આપો, કૂતરાઓને આપો. આ બધું બતાવ્યું છે. બધાને અન્ન ખૂબ આપ્યું છે અને વધેલું અન્ન એ ગોવર્ધનનાથજીને અર્પણ કર્યું અને હાથ જોડી અને સાધ્ય અને સાધક એ ભગવાન પોતે બન્યા છે. પૂજા કરનાર પણ પોતે છે અને જેની પૂજા થાય છે એ પણ ભગવાન પોતે જ છે. એક સ્વરૂપે ભગવાન ગોવાળિયાઓની બાજુમાં છે, એક સ્વરૂપ ભગવાને ગોવર્ધનનાથમાં પધરાવ્યું છે. અને આંખ બંધ કરાવી કે આંખ બંધ કરો, આપણા ગોવર્ધનનાથ ગિરિરાજ જમશે. ગોવાળિયાઓએ કહ્યું સાચે જ જમશે? તો કે હા. આંખ બંધ કરી અને ભગવાન પોતે એક સ્વરૂપે ગોવર્ધનનાથમાં બિરાજમાન થયા અને ભગવાને ભોગ આરોગ્યા છે. અન્ન એટલે અનાજના આ બધા સામગ્રીઓ અર્પણ થઈ છે. કૂટ એટલે ઢગલો, પર્વત. અન્નકૂટ કહીએ ને, કૂટ એટલે ઢગલો, પર્વત કર્યો છે. આ બધી સામગ્રીઓ ગોવર્ધનનાથે આરોગી છે. ભગવાને આ રીતે દર્શન આપ્યા છે. જમતા ભગવાને દર્શન આપ્યા. સાધ્ય ને સાધક એક બન્યા. ગોવાળિયાઓ રાજી થઈ ગયા કે વાત સાચી છે. ઇન્દ્રએ કોઈ દી આવીને આ રીતે દર્શન આપ્યા નથી. બહુ રાજી થયા. આ વાતની ખબર ઇન્દ્રને પડી. ઇન્દ્રએ કહ્યું સાંવર્તક મેઘને કે તમે તૂટી પડો આ વ્રજ ઉપર, આ ગોકુળ ઉપર. કઈ રહેવું ન જોઈએ વ્રજમાં, તણાવી દો બધું. અને બારે મેઘ ખાંગા કરાવે છે. અને આજ્ઞા મળી મેઘોને અને વરસવા લાગ્યા. વરસાદ વરસવા લાગ્યો. બધા એવા દોડી દોડી અને શ્રી કૃષ્ણ પાસે હવે શું કરવું, શું કરશું? કૃષ્ણે કહ્યું કે આપણા નાથ તો આ ગિરિરાજ ગોવર્ધન છે, હાલો એના શરણે જાય. બધા આવ્યા છે ગિરિરાજ ગોવર્ધનને શરણે. ગિરિરાજ ધરણ શ્રીજી તેરી શરણ. 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 ગિરિરાજ ધરણ શ્રીજી તેરી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તેરી શરણ. ગિરિરાજ ગોવર્ધનની બાજુમાં આવ્યા, એમની પ્રાર્થના કરી. કૃષ્ણએ કહ્યું કે મિત્રો હવે આપણા ગિરિરાજ ગોવર્ધન જ આપણી રક્ષા કરશે. ત્યારે બલભદ્રજીને કહ્યું કે મોટા ભાઈ, હું હમણાં પર્વતને ધારણ કરું, તમે બધાને અંદર લઈ લેજો, અંદર ખાડાની અંદર બધાને ઉતારી દેજો અને ગાયો, ગાડાઓ, ગોપ બાળકો, પશુ પક્ષી બધાને અંદર લઈ લેજો. પછી તમે શેષના સ્વરૂપ ફરતા વીંટળાઈ જાજો. પાણીનું ટીપું અંદર આવવું ન જોઈએ. આ રીતે નક્કી કર્યું. શ્રીજી તેરી શરણ. શ્રીજી તેરી શરણ. શ્રીજી તેરી શરણ. શ્રીજી તેરી શરણ. ગિરિરાજ ધરણ 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 શ્રીજી
શ્રી કૃષ્ણએ બધા જ ગોવાળિયાઓને કહ્યું કે મિત્રો હું આ પર્વતને ધારણ કરું છું, મને બધા ટેકો આપજો. અને ત્યારે ભગવાને ડાબા હાથે ગિરિરાજ ગોવર્ધનને ભગવાને એક હાથ ઉપર કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ હસા બ્રહ્મા ભગવાને પોતાના ડાબા હાથે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. જય જયકાર થયો છે. શ્રી ગિરિરાજ ધારણ કી જય. શ્રી ગિરિરાજ ધારણ કી જય. શ્રી ગિરિરાજ ધારણ કી જય. ગિરિરાજ ગોવર્ધનની ને ભગવાને એક હાથે ધારણ કર્યો. बस एक बार आजा गिरिराज की शरण में. 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 बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. जीवन की दौर सौंप दे गिरिराज की शरण में. जीवन की दौर सौंप दे गिरिराज की शरण में. जीवन की दौर सौंप दे गिरिराज की शरण में. जीवन की दौर सौंप दे गिरिराज की शरण में. फिर भय न कोई होगा. 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 गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से सिर झुकार गिरिराज की शरण में. श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में. श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में. श्रद्धा से सिर झुकाकर गिरिराज की शरण में. विश्वास अटल रखना 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 गिरिराज की शरण में. निर्मल हृदय रहेगा. निर्मल हृदय रहेगा. निर्मल हृदय रहेगा. निर्मल हृदय रहेगा. गिरिराज की शरण में. बस एक बार आजा 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 गिरिराज की शरण में. गिरिराज गोवर्धन ने भगवाने एक हाथे धारण કર્યો. શેષ નારાયણ ફરતા વિકળાઈ ગયા, બધા અંદર આવી ગયા છે. 7 ગાવનો ઘેરાવો છે ગિરિરાજ પર્વતનો. ભગવાનની ઉંમર છે 7 વર્ષની અને 7 દિવસ સુધી આ ગિરિરાજ પર્વતને ભગવાને ધારણ કર્યો છે. ઇન્દ્ર આવ્યો, જોયું તો આ કોઈ ફેર પડ્યો નથી.